ઊંઝા વિધાનસભા મતવિસ્તારના કાર્યકર્તાઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્નેહ મિલન સમારોહ દરમિયાન મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રી સહિત 15 જેટલા કોંગ્રેસી અગ્રણીઓ પણ ભાજપમાં જોડાયા હતા। સાથે જ મુખ્યમંત્રી દ્વારા મહેસાણા જિલ્લા ભાજપના હોદ્દેદારો, ઊંઝા શહેર અને તાલુકા, વડનગર શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો, ઊંઝા વડનગર પાલિકા પ્રમુખ તેમજ ઊંઝા વડનગર તાલુકા પંચાયત પ્રમુખનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાન શ્રી 5મી સ્થાન ઉપરથી માનનીય વડાપ્રધાન શ્રી ત્રીજી વખત વડાપ્રધાન બન્યાના આપણે ત્રીજા સ્થાન ઉપર જવાનું છે અને આ ત્રીજા સ્થાન ઉપર જવા માટેની જે મહેનત છે, આપણે ઘણી વખત એમ થાય કે જે સેક્ટર દરેક સેક્ટરનું ધ્યાન રાખીને આ દેશ આગળ વધાર્યો છે। માનનીય નરેન્દ્રભાઈએ મોટામાં મોટું સેક્ટર જો હોય તો એનું પણ એટલું ધ્યાન રાખ્યું છે અને નાનામાં નાની વસ્તુ હોય તો એનું પણ એટલું ધ્યાન રાખ્યું છે। ઊંઝા ખાતે ઊંઝા વિધાનસભા વિસ્તારમાં સ્નેહ મિલન સમારંભ મુખ્યમંત્રી સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયું અને સૌ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી અને ગુજરાત સમૃદ્ધ થાય, ભારત સમૃદ્ધ થાય, મહેસાણા જિલ્લો સમૃદ્ધ થાય, ઊંઝા સમૃદ્ધ થાય અને કાર્યકર્તાઓને આ નવું વર્ષ મળે અને નવા સંકલ્પો સાથે આગળ વધીએ એવી શુભેચ્છાઓ મુખ્યમંત્રી સાહેબે પાઠવી છે। ખૂબ જ મોટી સંખ્યામાં ઊંઝા અને વડનગર તાલુકાના ચારેય મંડળના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સૌ આગેવાનોએ સૌ કાર્યકર્તાઓને નવા વર્ષે સંપથી એક થઈ કામ કરી અને પક્ષને વધુ મજબૂત કરવાનું આહ્વાન કર્યું।